આજથી પુરુષોત્તમ માસની શરૂઆત થાય છે, અધિક માસ. તો એ સંદર્ભની અંદર આજે આપણે એક ગીતાનો એક અધ્યાય છે જેનું નામ છે પુરુષોત્તમ યોગ, 15મો અધ્યાય. તો આજે આપણે થોડો 15મા અધ્યાય पर चर्चा करीशू. मेरे पास लिखा हुआ हिंदी में है तो आप हिंदी पढ़ सकते हैं. गुजराती मेरे पास नहीं है, बुक गुजराती मुझे दे दो. यहाँ मुझे. श्री भगवान उवाच उद्वामूलम अधः शाखाम अस्वस्थम प्राहु अव्ययम छंदांसि यस्य पर्णानि यः तं वेद सः वेदवित्. श्री भगवान उवाच रुद्वामूलम अधः शाखाम अस्वस्थम प्राहुराव्ययम् छंदांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्. श्री भगवान उवाच पूर्ण पुरुषोत्तम परमेश्वर बोलिया उद्वामूलम ऊपरनी तरफ मूળ, अधः नीचे, शाखाम डाड़ियों, अस्वस्थम अस्वस्थ वृक्ष, प्राहु कहवाय छे, अव्ययम शाश्वत, छंदांसि वेद मंत्रो, यस्य जेना, पर्णानि પાંદડા, यह जे मनुष्य, तम तेने वेद जाने छे, सह ते वेदवित् वेदोनो ज्ञाता. अनुवाद एवं तात्पर्य कृष्ण कृपा मूर्ति अभय चरणारविंद भक्तिवेदांत स्वामी श्री प्रभा द्वारा. इसे स्क्रॉल करना, मैं गुजराती में पढ़ता हूँ, सीधा स्क्रॉल करो, हो जाएगा वहां से बैठे बैठे हो गए वहां से. अनुवाद. पूर्ण पुरुषोत्तम परमेश्वर बोलिया एम कहेवाय छे के एक शाश्वत अस्वस्थ वृक्ष छे जेना मूળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે તથા તેના પાંદડા વેદ મંત્રો છે. જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. ભાવાર્થ. ભક્તિ યોગની મહત્વની વિચારણા થયા પછી કોઈ પ્રશ્ન કરી શકે વેદોનો આશય શો છે? આ અધ્યાયમાં સમજાવ્યું છે કે કૃષ્ણને જાણવા એ જ વેદાધ્યયનનો આશય છે. માટે જે મનુષ્ય કૃષ્ણ ભાવનામાં અર્થાત કૃષ્ણની સેવામાં સંલગ્ન થયેલો છે તે વેદોનો જ્ઞાતા થયેલો જ છે. આ ભૌતિક જગતના બંધનની સરખામણી અહીં અસ્વસ્થ વૃક્ષ સાથે કરવામાં આવી છે. જે મનુષ્ય સકામ કર્મોમાં પરોવાયેલા હોય છે તેના માટે આ વૃક્ષનો કોઈ અંત નથી. તે એક શાખાથી બીજી શાખામાં અને બીજીથી ત્રીજીમાં ભટકતો રહે છે. આ ભૌતિક જગતરૂપી વૃક્ષનો કોઈ અંત નથી અને આ વૃક્ષ પ્રત્યે
આસક્ત રહેનાર મનુષ્યની મુક્તિની કોઈ શક્યતા નથી. આત્મોન્નતિના સાધન એવા વેદ મંત્રો આ વૃક્ષના પાંદડા છે. આ વૃક્ષના મૂળ ઉપરની તરફ વધે છે, કારણ કે તેમની શરૂઆત આ બ્રહ્માંડના સર્વોચ્ચ બ્રહ્મલોકથી થાય છે. જો કોઈ મનુષ્ય આ મોહરૂપી અવિનાશી વૃક્ષને જાણી લે છે તો તે આમાંથી બહાર નીકળી શકે છે. બહાર નીકળવાની આ પદ્ધતિને સમજી લેવી જોઈએ. પાછલા અધ્યાયોમાં એ સમજાવવામાં આવ્યું છે કે ભવબંધનમાંથી બહાર આવવાની અનેક પદ્ધતિઓ છે, અને આપણે 13મા અધ્યાય સુધી જોયું કે પરમેશ્વરની ભક્તિ એ જ સર્વોત્તમ પદ્ધતિ છે. હવે ભક્તિનો પાયાનો સિદ્ધાંત છે ભૌતિક કાર્યોથી વિરક્તિ અને ભગવાનની દિવ્ય પ્રેમસભર ભક્તિમય સેવા પ્રત્યે અનુરક્તિ. આ અધ્યાયની શરૂઆતમાં ભૌતિક જગત પ્રત્યેની આસક્તિને તોડવાની પદ્ધતિનું વર્ણન થયું છે. આ ભૌતિક જગતનો મૂળ ઉપરની તરફ વધે છે. તેનો અર્થ છે કે આ બ્રહ્માંડના સર્વોચ્ચ લોકથી પૂર્ણ ભૌતિક પદાર્થથી આ પ્રક્રિયા શરૂ થાય છે. ત્યાંથી સમગ્ર બ્રહ્માંડનો વિસ્તાર થાય છે, જેમાં તેની અનેક શાખાઓ તરીકે વિભિન્ન લોક હોય છે. આ વૃક્ષના ફળ જીવાત્માના ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી કર્મોના પરિણામોને દર્શાવે છે. જો કે આ જગતમાં ઉપરની તરફ મૂળ તથા નીચેની તરફ શાખાવાળા કોઈ વૃક્ષનો અનુભવ આપણને થતો નથી, છતાં એવી વસ્તુ હોય છે. આવું વૃક્ષ કોઈ જળાશયની નજીકમાં જોઈ શકાય છે. આપણે જોઈ શકીએ છીએ કે જળાશયના કિનારા પરના વૃક્ષોનો પ્રતિબિંબમાં તેની શાખાઓ નીચેની તરફ અને મૂળ ઉપલી તરફ હોય છે. બીજી રીતે કહી શકાય કે આ ભૌતિક જગતરૂપી વૃક્ષ એ આધ્યાત્મિક જગતરૂપી અસલ વૃક્ષનું પ્રતિબિંબ માત્ર છે. જેવી રીતે વૃક્ષનું પ્રતિબિંબ જળમાં સ્થિત હોય છે, તેમ આ આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ આપણી ઈચ્છાઓમાં સ્થિત છે. ઈચ્છા જ આ પ્રતિબિંબ ભૌતિક પ્રકાશમાં વસ્તુઓના સ્થિત હોવાનું કારણ છે. જે મનુષ્ય આ ભૌતિક જગતમાંથી બહાર નીકળવા ઈચ્છતો હોય તેને પૃથક્કરણાત્મક અધ્યયન દ્વારા આ વૃક્ષને બરાબર જાણવું જોઈએ. ત્યારે જ તે આ વૃક્ષ સાથેના પોતાના સંબંધનો વિચ્છેદ કરી શકે છે. આ વૃક્ષ વાસ્તવિક વૃક્ષનું પ્રતિબિંબ હોવાથી તે તેની આબેહૂબ પ્રતિકૃતિ છે. આધ્યાત્મિક જગતમાં બધું જ છે. નિર્વિશેષવાદીઓ લોકો બ્રહ્મને આ ભૌતિક જગતનું મૂળ માને છે, અને સાંખ્ય દર્શન પ્રમાણે આ જ મૂળમાંથી પ્રકૃતિ, પુરુષ, પછી 3 ગુણો, પછી 5 મહાભૂતો, પછી 10 ઇન્દ્રિયો, મન વગેરે નીકળે છે. આ પ્રમાણે તેઓ સંપૂર્ણ ભૌતિક જગતને 24 તત્વોમાં વિભાજિત કરે છે. જો બ્રહ્મ સમગ્ર અભિવ્યક્તિનું કેન્દ્ર હોય તો એક રીતે આ ભૌતિક જગત 180 અંશ ગોરાદમાં છે, અને બીજા 180 ગોરાદમાં આધ્યાત્મિક જગત છે. આ ભૌતિક જગત ઉલટું પ્રતિબિંબ છે, તેથી તેમાં પણ બધું વૈવિધ્ય હોવું જોઈએ, પરંતુ તે વૈવિધ્ય વાસ્તવિક હોવું જોઈએ. પ્રકૃતિ પરમેશ્વરની બાહ્ય શક્તિ છે, અને પુરુષ સ્વયં પરમેશ્વર છે. આનો ખુલાસો ભગવદ્ ગીતામાં થયેલો છે. આ પ્રગટીકરણ ભૌતિક હોવાથી તે ક્ષણિક છે. પ્રતિબિંબ ક્ષણિક હોય છે, કારણ કે તે કોઈ વાર જોવાય છે અને કોઈ વખત જોવામાં આવતું નથી. પરંતુ આ પ્રતિબિંબ જ્યાંથી ઉદ્ભવે છે તે સ્ત્રોત શાશ્વત હોય છે. વાસ્તવિક વૃક્ષના ભૌતિક પ્રતિબિંબનો વિચ્છેદ કરવાનો હોય છે. જ્યારે એમ કહેવામાં આવે છે કે
અમુક વ્યક્તિ વેદ જાણે છે તો એમ ધારવામાં આવે છે કે તે વ્યક્તિ ભૌતિક જગત પ્રત્યેની આસક્તિથી વિચ્છેદ કરવાનું જાણે છે. જો મનુષ્ય તે પદ્ધતિ જાણતો હોય તો જ તે વાસ્તવમાં વેદોનો જ્ઞાતા છે. જે મનુષ્ય વેદોમાંના કર્મકાંડો દ્વારા આકૃષ્ટ થાય છે તે આ વૃક્ષના સુંદર લીલા પાંદડાથી આકૃષ્ટ થાય છે. તે વેદોના વાસ્તવિક ઉદ્દેશને જાણતો નથી. વેદોનો ઉદ્દેશ સ્વયં ભગવાનને પ્રગટ કર્યો છે અને તે છે આ પ્રતિબિંબ વૃક્ષને કાપીને આધ્યાત્મિક જગતના વાસ્તવિક વૃક્ષને પામવું. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનંજન શલાકય ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથામૃतं ત્વં સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાન સહગણ લલિતા શ્રીવિશાખાનિતાંશ્ચ શ્રીકૃષ્ણચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌરભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો આજના દિવસથી પુરુષોત્તમ માસની શરૂઆત થાય છે. એના સંદર્ભે આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 15મો અધ્યાય જે છે એનું વાંચન કરીએ છીએ. તો 15મા અધ્યાયનું નામ છે પુરુષોત્તમ યોગ. પુરુષોત્તમ યોગ. તો પુરુષ ને ઉત્તમ તમે સંધિ છૂટી પાડો તો પુરુષ ઉત્તમ, ઉત્તમ પુરુષ. તો પુરુષ શબ્દનો અર્થ થાય છે ભોક્તા. શું કહેવાય? ભોક્તા. ગીતામાં આ શબ્દ વારે ઘડી આવે છે. એક છે પુરુષ અને એક છે પ્રકૃતિ. બે શબ્દ આવે છે, પુરુષ અને પ્રકૃતિ. જ્યારે આપણે પુરુષ શબ્દ સાંભળીએ એટલે આપણે આ ભૌતિક જગતના પુરુષો બધા યાદ આવે. હા, એ પુરુષની વાત થતી નથી. પુરુષનો થાય છે કે જે આ જગતના સ્વામી છે. હા, તો ભગવાન જે છે, કૃષ્ણ જે છે એ પુરુષ કહેવામાં આવે છે. એમને શું કહેવામાં આવે? પુરુષ. પુરુષ એટલે બધાનો સ્વામી, અધિકારી અને બધી વસ્તુનો ભોગતા, એને કહેવાય પુરુષ. અને બીજો શબ્દ આવે છે પ્રકૃતિ. પ્રકૃતિ એટલે પુરુષની શક્તિ, જે પુરુષના અધીન છે અને પુરુષ દ્વારા નિયંત્રિત છે. તો પુરુષ અને પ્રકૃતિ બે શબ્દ ગીતામાં આવતા હોય છે. તો જે જીવાત્મા આ જગતની અંદર સ્વામી અને ભોક્તા બનવા માગે એને પણ પુરુષ માનવામાં આવે છે. વાસ્તવમાં એ પુરુષ છે નહીં, જીવાત્મા છે પ્રકૃતિ. 7મા અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણ કહે છે કે એમની બે પ્રકારની પ્રકૃતિ છે. જેમ કોઈ એક વ્યક્તિની બે વાઈફ હોય, હા, એના ભગવાનની બે શક્તિ છે. કઈ શક્તિ? પરા અપરા. ગીતામાં ભગવાન કહે છે ભૂમિ આપ અનલો વાયુ ખમ બુદ્ધિ એવચ અહંકાર ઇત્યામે ભિન્ના પ્રકૃતિ અષ્ટદા. પ્રકૃતિ આ શબ્દ આવે છે. પ્રકૃતિ તો ભૂમિ એટલે પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર ઇત્યાદિ ઇત્યાદિ જે બધા ભૌતિક પદાર્થ જે છે એ શું છે? પ્રકૃતિ. શક્તિ ભગવાનની. જળ શક્તિ કહેવાય ભગવાનની. કે કહેવાય?
જળ શક્તિ. ત્યારબાદ ભગવાન કૃષ્ણ કહે છે અપરયતમ ઇતસ્તમન્યામ પ્રકૃતિમ વિધિ તે પરામ જીવભૂતો મહાબાહો યદમ ધાર્યતે જગત. તો આ પ્રકૃતિ જે છે, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ, એનાથી ચડિયાતી એક બીજી પ્રકૃતિ પણ છે, જેને કહેવાય જીવ. હા, જીવ એટલે આપણે બધા જીવ. જીવભૂતો મહાબાહો એદમ ધાર્યતે જગત, જે આ જગતને ધારણ કરે છે. તો ભગવાનની થઈ બે પ્રકૃતિ, બે શક્તિ. એક જે આપણે જીવ છે, ચેતન, અને કેવી છે, જળ. અને ભગવાન કૃષ્ણ જે છે એ જળ અને ચેતન બંધોના નિયંતા છે, બંધોને નિયંત્રણ કરવાવાળા છે, જળ અને ચેતન. અને ભગવાન કૃષ્ણ જે છે એમનું સ્વરૂપ જે છે કેવું છે, તો ભગવાન કૃષ્ણ બી ચેતનમય છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણમ. તો ભગવાનનું સ્વરૂપ જે છે એ કેવું છે, સત, ચિત અને આનંદ. સતનો અર્થ થાય છે સનાતન, શાશ્વત, સત. ચિત્તનો અર્થ થાય છે પૂર્ણ જ્ઞાનવાન, અને આનંદનો અર્થ થાય છે આનંદથી ભરપૂર. તો ભગવાન પણ ચેતન છે, ને આપણે જીવાત્મા બી કેવા છે, ચેતન છીએ. તો પછી ભગવાનમાં ને આપણામાં શું ફરક થયો? ભગવાન પણ ચેતન અને આપણે પણ ચેતન. ચેતન શબ્દનો અર્થ થાય ચેતના. આપણે કેવા છે, ચેતના ધરાવીએ છીએ. જ્યારે આ ટેબલ છે, ટેબલમાં ચેતના નથી, એ જળ છે. તો ભગવાન પણ ચેતન છે અને જીવાત્મા બી કેવા છે, ચેતન છે. તો ભગવાનમાં ને આપણામાં શું અંતર છે? તો ભગવાન જે છે એ વિશાળ છે. જેવી રીતના આપણે જોઈએ એક સોનાની ખાણ હોય, હા, અને એક સોનાના ટુકડા હોય. બંને શું છે? સોના. પરંતુ બંનેમાં ફરક છે. શું ફરક છે બંનેની અંદર? સોનાની ખાણ છે ખૂબ વિશાળ છે, અને સોનાના ટુકડા કેવા છે? નાના નાના. એવી રીતના આપણે જોઈએ તો સૂર્ય છે અને સૂર્યપ્રકાશ જે છે, તો સૂર્યપ્રકાશ બી કેવા છે? નાના કણ છે બધા. સૂર્ય કેવો છે? વિશાળ. બંને અગ્નિ છે, અને નાની છે એક કેવી છે? મોટી છે. તો ભગવાન જે છે એ ખૂબ મોટી માત્રામાં ચેતનમય છે. એમની ચેતના જે છે સર્વવ્યાપી છે. જ્યારે આપણી ચેતના કેટલી છે? સીમિત. આપણે ફક્ત આપણા શરીર પૂરતા ચેતન હોઈએ છીએ. હા, કોઈ વ્યક્તિને કોઈ પીડા થાય એનો અનુભવ આપણે કરી શકીએ નહીં, કારણ કે આપણી ચેતના સર્વવ્યાપી નથી. જ્યારે ભગવાનની ચેતના કેવી છે? સર્વવ્યાપી છે. એમને બધી વસ્તુનો અનુભવ થઈ શકે. હા, ભગવાન વિશાળ ચેતનવાળા છે. તો આપણે બધા ભગવાનના અંશ છે. ભગવાન કહે છે મામે અંશ જીવલોકે જીવભૂત સનાતન. હા, તો આપણે ચેતનમય છે અને ભગવાન પણ કેવા છે? ચેતનમય. ફરક એટલો છે કે ભગવાન જે છે એ માત્રતામાં ખૂબ વિશાળ છે, જ્યારે આપણે બધા इसको बंद कर दो अभी, हरे कृष्णा, गेट बंद कर दो, इसको जाना है, निकल सकते हैं, गेट बंद हो रहा है अभी यहाँ से, फिर 1 घंटे बाद खुलेगा फिर.
ओके अभी बंद कर दो, जिसको निकलना है वो निकल जाइए, डिस्टर्ब हो रहा है बार बार। हरे कृष्णा, इसको बोलो बाहर निकलो, बच्चे लोग भी शांति से बैठना, धमाल मत करना। ओके, तो भगवान जे छे એ પૂર્ણ ચેતનમય છે, આપણે અંશ છે, તો આપણે માત્રતામાં છે ભગવાનથી નાના છે, ભગવાન કેવા છે? વિશાળ છે। બાકી ગુણની અંદર ભગવાનમાં અને જીવાત્મામાં કોઈ અંતર નથી, ગુણમાં સમાન છે। જેવી રીતે આપણે જોઈએ એક વિશાળ સમુદ્ર હોય અને સમુદ્રની અંદર ખારાશ હોય, હા, કેમિકલ પ્રોપર્ટી એની શું હોય છે? એમાં મીઠું હોય। તો એક સમુદ્રમાં જે ખારાશ છે ને સમુદ્રનું એક પાણીનું એક ટીપું, એક બૂંદ તમે લ્યો અને એમાં પણ જે ખારાશ છે, બંનેમાં ખારાશ કેવી હોય છે? સેમ। એ રીતે જીવાત્માના ગુણ અને ભગવાનના ગુણ સમાન છે। ફરક કેવું છે? જીવાત્મા ગુણ કેવા છે? ખૂબ નાની માત્રામાં। ભગવાનમાં ગુણ કેવા છે? ખૂબ વિશાળ માત્રામાં। જેમ કે સમુદ્રનું ટીપું હોય એમાં ગુણ કેવા હોય? બધા કેમિકલના નાની માત્રામાં, સમુદ્રમાં હજારો ટન કેમિકલ હોય। તો આ ફરક બંધોમાં હોય છે। અને જે બીજી પ્રકૃતિ જળ શક્તિ, આ પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ, જેને કહેવાય છે ભૌતિક પદાર્થ। શું કહે છે? ભૌતિક પદાર્થ। એ ચેતન કરતાં નીચી શક્તિ છે, ઉત્તરતી કક્ષાની શક્તિ છે, કારણ કે એમાં ચેતના છે નહીં, એ ખાલી પદાર્થ છે। તો ભગવાનની બે શક્તિ થઈ, એક જીવાત્માવાળી શક્તિ અને એક આ જળ શક્તિ, ચેતન શક્તિ અને અચેતન શક્તિ, જળ શક્તિ। અને ભગવાન જે છે એ બંધોના નિયંતા છે। તો જ્યારે જીવાત્મા એ છે એ ભગવાન જેવો પૂર્ણરૂપે બનવા માગે, જેમ કે જીવાત્મા ભગવાનને આધીન છે, પરંતુ જીવાત્મા એ છે ભગવાનની જેમ પુરુષ થવા માગે, એને પુરુષ થવું હોય। પુરુષ કોણ છે? ભગવાન। આપણે છે ભગવાનની પ્રકૃતિ, હા, જીવાત્મા અને જળ વસ્તુ બંને ભગવાનની પ્રકૃતિ છે। તો જે જીવાત્મા છે પોતે પ્રકૃતિ, પણ એની ઈચ્છા થઈ શું હવે? પુરુષ થવાની। તો કોઈ દિવસ પ્રકૃતિ પુરુષ થઈ શકે નહીં, સંભવ નથી। તો પણ જ્યારે જીવાત્માની ખૂબ એવી ઈચ્છા હોય છે ત્યારે ભગવાન એને એક મિથ્યા પુરુષ બનવાની ભાવનાનો અનુભવ કરાવે છે। જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ, કોઈ સ્ત્રી પુરુષ છે, તો હવે પુરુષને ગણીએ પુરુષ અને સ્ત્રીને આપણે કહીએ પ્રકૃતિ। હવે કોઈ સ્ત્રી વિચારે કે મારે પુરુષ થવું છે, તો પેન્ટ શર્ટ પહેરી દે તો પુરુષ બની જાય? આજકાલ લોકો પેન્ટ શર્ટ પહેરે છે બધા તો પુરુષ બની જાય કોઈ દિવસ નહીં। એ સ્ત્રી જ રહેવાની છે, એ પુરુષ બનશે નહીં। પરંતુ પેન્ટ શર્ટ પહેરીને એવું વિચારે કે હું શું બની ગઈ? પુરુષ। એવો મિથ્યા ભાવના કેળવે। એવી રીતના જે જીવાત્મા સ્વભાવથી પ્રકૃતિ છે, જ્યારે પુરુષ થવા માગે તો એને એક કપડાં પહેરવામાં આવે, કેવા? ભૌતિક પદાર્થના, જેને કહેવાય છે આ શરીર, આ ભૌતિક શરીર, આ જે બન્યું છે પંચ મહાભૂતોનું, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ, આ પંચ મહાભૂતોનું શરીર પ્રાપ્ત થયું છે। એ શરીરના વસ્ત્રો રૂપે જીવાત્મા પહેરી લે, જેમ કોઈ સ્ત્રી જે છે એ પુરુષના કપડાં પહેરી લે, એવી રીતના જીવાત્મા બી છે એ શું કરે? આ શરીરો બધા ધારણ કરી લે અને પછી એ શરીરની અંદર જીવાત્મા પુરુષ થવાની ભાવનાનો ભોગ અથવા એનો આનંદ લેવાનો પ્રયત્ન કરે। પરંતુ કારણ કે જીવાત્મા પ્રકૃતિ છે, પુરુષ નથી, એટલા માટે જીવાત્મા જે છે એ પુરુષ થવાનો આનંદ પ્રાપ્ત કરી શકતો નથી। તો પુરુષ કોણ છે? ભગવાન। તો જે આ અધ્યાય જે છે
આપણે અધ્યાય ચર્ચા કરી રહ્યા છીએ આજે. ભગવાન આ અધ્યાયમાં સમજાવે છે કે કેવી રીતના આ ભૌતિક સૃષ્ટિ જે છે એની વાસ્તવિકતા શું છે. તો ભગવાન કૃષ્ણ એક ઉદાહરણ આપે છે. ઉદ્ધ્વમૂલમ અધો શાખા. બધા લોકો એક વૃક્ષને જોયું હશે. વૃક્ષ હોય જનરલી એનું મૂળિયું કાં હોય? નીચે. પાંદડા અને ડાળી બધી કાં હોય? ઉપર. તમે બધા કોઈ એવું વૃક્ષ જેવું છે કે જેના મૂળિયા ઉપર હોય અને પાંદડા અને ડાળીઓ નીચે હોય? એવું વૃક્ષ તમે જોયું કોઈ દિવસ? નહીં. તો આ ભગવાને આ ઉદાહરણ આપ્યું શાના માટે? તો કે એવું વૃક્ષ જે છે જેના મૂળ ઉપર છે, ડાળી અને પાંદડા બધું શું છે? નીચે છે. તો આવું વૃક્ષ તમને જોવા મળે નદીના કિનારે. તમે નદીના કિનારે ઉભા રહ્યો, ત્યાં નદીના કિનારે વૃક્ષ ઉગેલું હોય, તમે નદીના પાણીમાં જુઓ તો તમને વૃક્ષ કેવું દેખાય? ઉલટું. કેવું દેખાય? કે જે ડાળી હોય, પાંદડા હોય એ બધા નીચે જાય અને મૂળકા જાય ઉપર. તો જે વૃક્ષ જે છે એની તુલના ભગવાન કરે છે આ ભૌતિક જગત સાથે. જે આખું ભૌતિક બ્રહ્માંડ જે છે એની તુલના ભગવાન કરે છે કેવા વૃક્ષ સાથે? કે જે વૃક્ષના પાંદડા અને ડાળી ક્યાં છે? નીચે. એનું મૂળિયું ક્યાં છે? ઉપર. તો તમે જુઓ વૃક્ષ આવી રીતના એમ હોય, અહીંયા નીચે ડાળી પાંદડા, અહીંયા મૂળ. તો પાણીમાં જે વૃક્ષ દેખાતું હોય એ પ્રતિબિંબ છે. વાસ્તવિક વૃક્ષ કેવું હોય? એમ. હા, તો 180 ડિગ્રી ફરી જાય આખું. તો જે આ ભૌતિક જગત જે છે, જે આપણે જોઈએ છે, એ વાસ્તવમાં જેવી રીતના વૃક્ષનું પ્રતિબિંબ પાણીમાં પડે છે અને વૃક્ષના જે ભાગ જે બધા છે એ પાણીમાં દેખાતા હોય, એવી રીતના ભૌતિક જગતની અંદર જે બી વિવિધતાઓ છે બધી, એ વિવિધતાઓ ભગવાનના લોક, વૈકુંઠ લોકની વિવિધતાઓનું પ્રતિબિંબ છે અહીંયા. હા, તો વૈકુંઠ લોકની અંદર વૃક્ષ સીધું છે, પણ ભૌતિક જગતમાં કેવું થાય છે? ઉલટું. એટલે અહીંયા જે કંઈ જે છે વિવિધતાઓ, એ વૈકુંઠ જગતની વિવિધતાઓનું કેવું છે? ઉલટું પ્રતિબિંબ છે. બધી વસ્તુ 180 ડિગ્રી ફરી ગઈ છે બધી અહીંયા. હા, ઉલટું દેખાય છે. અને પ્રતિબિંબ કેવું છે? ઉલટું પણ છે ને સાથે કેવું છે? ક્ષણિક છે. કારણ કે પ્રતિબિંબ હંમેશા રહેતું નથી. જ્યારે વૃક્ષ જે છે એ ઓરિજિનલ છે. આ કેવું છે? પ્રતિબિંબ છે. કોઈ વખત દેખાય, કોઈ વખત ના દેખાય. જેમ કે પાણીના પ્રતિબિંબની અંદર તમને ફળ દેખાતા હોય, કેરી લાગેલી હોય, સરસ પાકી ગયેલી કેરી હોય, અને કોઈ વ્યક્તિ કેરી ખાવા માટે કૂદકો મારે અંદર પાણીમાં, તો કેરી મળશે ને? હા, નહીં મળે. તો સમજાવે છે કે આ પ્રતિબિંબ સંસારની અંદર જે ફળ દેખાય છે એ ફળ કેવા છે? ઓરિજિનલ ફળ ક્યાં છે? ઉપર. અહીંયા શું છે? બધા પ્રતિબિંબના ફળ ગોતે છે બધા. તો સમજો પ્રતિબિંબની નીચે મોટો પથ્થર પડ્યો હોય પાણીમાં, કૂદકો મારે અંદર કેરી ખાવા માટે, તો માથામાં પથ્થર પટકાય. હા, તો એવી રીતના આ ભૌતિક સંસારની અંદર દરેક લોકો જે છે ભૌતિક સુખ ભોગવવા માંગે છે. દેખો, આપણાને સુખ ભોગવવાની ઈચ્છા આપણી અંદર છે, એનો મતલબ કે સુખ હોવું જોઈએ. બરાબર? આનંદ હોવો જોઈએ. જેમ આપણને તરસ લાગે, એનો મતલબ કે પાણી જેવી કે વસ્તુ હોવી જોઈએ. તો આપણે જે વસ્તુ શોધીએ છીએ એ વસ્તુ હોવી જોઈએ, પરંતુ આપણે ખોટી વસ્તુને એ વસ્તુ માની લઈએ છીએ. જેમ કે ફોર એક્ઝામ્પલ પાણી. આપણને તરસ લાગે છે એટલે પાણી જેવું હોવું જોઈએ, પણ ગરમી ઋતુ હોય અને રોડ ઉપર શું દેખાતું હોય? પાણી. પણ ખરેખર પાણી હોય છે? હા, એ શું હોય છે? મૃગ મરીચિકા. હા, ખાલી એક આભાસ થતો હોય. અને કોઈ વિચારે પાણી છે અને ખૂબ દોડે, અને જેટલો સ્પીડમાં આગળ જાય એટલું પાણી ક્યાં જાય? દૂર જાય.
એ આખું જીવન ભક્તો રહેશે, એને પાણી મળશે? કાં તો પછી કંટાળીને એવું કહી દે કે પાણી જેવું કંઈ છે જ નહીં, બધું બેકાર છે બધું રૂપા. તો એ રીતે જે લોકો પાણી જોઈને એની પાછળ ભાગે છે, એવા વ્યક્તિઓને કહેવાય સકામ કર્મી. શું કહેવાય છે? ગીતામાં આવે શબ્દો આવતા છે વારે ઘડીએ. એક કર્મી અને એક જ્ઞાની અને ભક્ત, 3 શબ્દો આવે છે: કર્મી, જ્ઞાની અને ભક્ત. તો કર્મી એટલે એવા વ્યક્તિ, જે વ્યક્તિ ભૌતિક જગતના જે પ્રતિબિંબ રૂપ ફળ જે છે એને ખાવા માટે રાત દિવસ ભાગાદોડ કરે છે. જે વ્યક્તિ પોતાના સકામ કર્મો ભોગવવા માંગે છે, જેમ આપણે તાત્પર્યમાં વાંચ્યું, એ લોકોની તુલના થાય છે એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકા મારવા, વાંદરાની જેમ. હા, તો તમે જુઓ 90.9 લોકો જે છે એ લોકો બધા ભૌતિક જગતની અંદર જે મિથ્યા પાણીરૂપી જે સુખ છે એ સુખ પ્રાપ્ત કરવા માટે રાત દિવસ શું કરે છે? દોડે છે. પરંતુ પરિણામ એ આવે છે કે આટલું બધું ભાગદોડ કર્યા છતાં પણ વ્યક્તિ અંદરથી સંતોષ પામતો નથી. જે વ્યક્તિ પાસે પૈસા નથી એ વિચારે કે મારી પાસે પૈસા આવી જાય તો હું સુખી, હા, એવું માનતો હોય. પરંતુ જે પૈસાવાળો છે એ ખરેખર સુખી છે? જુઓ તમે, એ વિચારતો કે મારી પાસે ડબલ પૈસા તો સુખી થઈ જાઓ. તો આનો કોઈ અંત છે નહીં. કે એ જે સુખ શોધે છે એ સુખ કેવું છે? બધું મિથ્યા, વાસ્તવિક સુખ છે નહીં. જેને કારણે એક અન્ય પ્રકારના દાર્શનિકો જે છે, જેને કહેવાય છે નિર્વિશેષવાદી, એ લોકો માને છે આ ભૌતિક જગત છે એ આખો મિથ્યા છે. હા, એને મિથ્યા ગણે છે. અને ભૌતિક જગતને ત્યાગ કરીને એ લોકો નિર્વિશેષવાદી, એટલે કે બધા પ્રકારની સુખની ઈચ્છા છોડીને આપણે ઈચ્છાઓને શૂન્ય કરી નાખવાની, શૂન્ય કરીને નિર્વાણ અથવા તો નિર્વિશેષવાદી અવસ્થા પ્રાપ્ત કરવી, કોઈ વિવિધતા નહીં. હા, ભૌતિક જગતમાં ઘણી વિવિધતાઓ છે, પરંતુ એ લોકો માને છે આ બધી વિવિધતાઓ કેવી છે? મિથ્યા. જેના સપનાની અંદર તમે જુઓ ઘણી વસ્તુ દેખાય તમને, ગાડી, બંગલા, પણ બધું કેવું છે? મિથ્યા. તો જે નિર્વિશેષવાદીઓ જે છે એ આ ભૌતિક જગતને શું માને છે? મિથ્યા. સત્ય કોને કહે છે? બ્રહ્મ. તો લોકોનું એક સ્લોગન છે જેને કહે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એક સ્લોગન વાપરે છે. બ્રહ્મ જે છે એ સત્ય છે અને જગત જે છે એ શું છે? મિથ્યા છે. અને બ્રહ્મની વ્યાખ્યા એ લોકો કેવી રીતના કરે છે? બ્રહ્મ એટલે અવર્ણનીય, નિર્વિશેષવાદ, નિર્વિશેષ છે એવા, એને કોઈ નામ નથી, રૂપ નથી, કંઈ નથી, એ સત્ય. એટલે કે છે બ્રહ્મને એક બીજો અર્થ થાય છે ચેતના. શું થાય છે? ચેતના સત્ય છે, બાકી બધું શું છે? મિથ્યા. પરંતુ ચેતનાનો જે ક્રિયાકલાપ છે એમને ખબર છે નહીં. એ લોકો વિચારે ચેતના એટલે ખાલી એવી ચેતના હોવી કે હું છું, મારું અસ્તિત્વ છે, ખાલી એટલું ભાન હોવું. જેમ તમે રાતના સૂઈ જાઓ ગાઢ નિંદ્રાની અંદર, તો તમને બીજી બધી વસ્તુ કંઈ દેખાશે નહીં. ખાલી શું ચેતના હશે તમને? હું છું, મારું અસ્તિત્વ છે. સવારે ઉઠો તમે, કોઈ તમને પૂછે આજે તો મને ઘણી ઊંઘ આવી, ગાઢ નિંદ્રા આવી મને, પણ ગાઢ નિંદ્રામાં તમને એવી ચેતના હતી કે હું છું, બરાબર? એવી ચેતના હોય. તો નિર્વિશેષવાદી વિચારે છે કે એ ચેતનાના એ સ્થળમાં રહેવું એ જ વાસ્તવિકતા છે. એટલે જેમ ગાઢ નિંદ્રામાં કોઈ વ્યક્તિ સૂઈ જાય અને એને કંઈ બીજી કશું સચેતન આજુબાજુ શું ચાલતું હોય એ કંઈ ખબર ના હોય, તો કે છે એ જ વાસ્તવિકતા છે, બાકી બધી શું છે વસ્તુ? મિથ્યા.
એટલા માટે એ લોકો ચેતનાના એવા સ્થળ પર જવા માગે છે કે જ્યાં હું છું એવો અનુભવ હોય, બીજો કશો અનુભવ હોય નહીં. તો એને કહેવાય છે નિર્વિશેષવાદી. હા, નિર્વિશેષવાદી. પરંતુ આ શ્લોક પ્રમાણે ભગવાન ગીતામાં કહે છે નહીં, એ ચેતનાની વાસ્તવિક સ્થિતિ નથી. એ ખાલી નેગેટિવમાંથી તમે ન્યુટ્રલમાં આવ્યા. હા, ન્યુટ્રલથી આગળ શું છે? પોઝિટિવ. નેગેટિવ, ન્યુટ્રલ અને પોઝિટિવ. તો જેમ કે સપનામાં હોય, સપનામાં ગાડી, બંગલા, નોકર, ચાકર બધું હોય, એની તુલના કરીએ આપણે નેગેટિવ સાથે, ને ડીપ સ્લીપની તુલના કરીએ આપણે ન્યુટ્રલ અવસ્થા. તો સપનાની અંદર કદાચ એના પગ ભાગે, હાથ ભાગે, અથવા તો કોઈ દુઃખ થાય તો સપનામાં ઘણું દુઃખ અનુભવે, પણ એ દુઃખ બધું કેવું છે? મિથ્યા, વાસ્તવિકતા છે નહીં. તો એ દુઃખોમાંથી છુટકારો એને મળે ક્યારે? જ્યારે ડીપ સ્લીપમાં આવી જાય. ડીપ સ્લીપમાં હોય, ગાઢ નિંદ્રામાં હોય, ત્યારે એને આવા દુઃખોનો અનુભવ થશે નહીં. પણ આવી રીતના સૂતું રહેવું એ ચેતનાની વાસ્તવિક સ્થિતિ છે નહીં. સપનામાંથી બહાર આવવું, નેગેટિવમાંથી બહાર આવ્યો, ન્યુટ્રલ, અને પોઝિટિવ શું છે? જાગવું, જાગ્રત થવું. જાગીને પછી જોવું, હો અમારું ઘર છે, અમારો પરિવાર છે, આ છે બધું, એ સપના અવસ્થા, ડીપ સ્લીપ એના કરતાં ઉપરની અવસ્થા છે. એવી રીતના આ ભૌતિક જગતની અંદર આપણે જે અત્યારે શરીરોમાં ભ્રમણ કરીએ છીએ એની તુલના કરી શકાય સપના સાથે. જેમ સપનામાં કોઈ વ્યક્તિ ભોગતા બનવા માંગતા હોય બધા, હા, અને ડીપ સ્લીપ એટલે જે વ્યક્તિ નિર્વિશેષ મુક્તિ પ્રાપ્ત કરવા માંગતા હોય એની તુલના આપણે કોની સાથે કરીએ? ગાઢ નિંદ્રા. અને જે વ્યક્તિ એનાથી પણ ઉપર ભગવાનના ધામમાં જઈને ભગવાનની સેવા કરવા માંગતા હોય એને કહેવાય પૂર્ણ જાગ્રત અવસ્થા, જેને કહેવાય કૃષ્ણ કોન્શિયસનેસ, કૃષ્ણ ચેતના, ચેતનાનું લેવલ કૃષ્ણ ચેતના સુધી પહોંચાડવું. તો સપનામાં જે વિવિધતા દેખાય છે, આપણે સપનામાં જે જોઈએ છે તો આપણે જે જોઈએ છે સપનાની અંદર, તો એવું છે તારે આપણા સપનામાં વસ્તુઓ દેખાય છે. આપણે સપનું મીન્સ કેવું છે? તમે કોઈ વસ્તુનો અનુભવ કર્યો છે રિયાલિટીની અંદર, વાસ્તવિકતામાં તમે સોનું જોયું છે તો તમને સપનામાં સોનું દેખાય તમને, બરાબર? તમે દૂધ જેવું છે વાસ્તવિક તો તમને સપનામાં દૂધ દેખાય. કોઈ વાસ્તવિકતાનો તમે અનુભવ કર્યો છે એ તમને સપનામાં દેખાશે. કોઈ એવી વસ્તુ તમને દેખાશે નહીં કે જેનો તમે અનુભવ કર્યો જ નથી કોઈ દિવસ. હા, એવું હોઈ શકે કે તમે ઘણી બધી વસ્તુ જોઈ હોય, સપનાની અંદર એ બધી વસ્તુઓ મિક્સ થઈ જાય. જેમ કે તમે સોનું પણ જોયું અને પહાડ પણ જોયો, અને સપનામાં શું થઈ ગયું? સોનાનો પહાડ. પણ પહાડ અને સોનું બંનેનો અનુભવ તમને છે, વાસ્તવિક સ્થિતિનો તમને અનુભવ છે. એ રીતના ભૌતિક જગતની અંદર જે બી વિવિધતાઓ દેખાય છે એ બધી વિવિધતાઓ વાસ્તવમાં છે ક્યાં છે? ભગવાનના ધામની અંદર. ભગવાન ધામની અંદર. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો અહીંયા પણ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છે, હા, તો ભગવાન ધામમાં પણ છે, પરંતુ અહીંયા કેવું છે? વિકૃત છે. ત્યાં શું છે? રિયલ છે. અહીંયા વિકૃત છે, પ્રતિબિંબ છે, એનું ઉલટું પ્રતિબિંબ છે. ત્યાં પણ મિત્રો છે, અહીંયા પણ મિત્રો છે. અહીંયા કેવું છે? ઉલટું. ત્યાં કેવું છે? સીધું. ત્યાં પણ પરિવાર છે, અહીંયા કેવા છે? ઉલટા. ત્યાં કેવા છે? સીધા. તો વિવિધતાઓ જે છે બધી વૈકુંઠ લોકમાં છે, બધી વિવિધતાઓ છે. પરંતુ વૈકુંઠ લોકની અંદર દરેક જીવાત્માઓ સ્વીકાર કરે છે કે પરમ પુરુષ કોણ છે? ભગવાન કૃષ્ણ છે. અને આપણે બધા એના કેવા છે? સેવકો છીએ. એટલે એ લોકો ભગવાનથી ઉપર થવા માંગતા નથી. એ ભગવાનને આધીન રહીને ભગવાનની પ્રેમયુક્ત સેવા કરવા માંગે છે.
જ્યારે જે લોકો આ જગતની અંદર લોકો ભગવાનને ભૂલીને પોતે ભગવાન બનવા માંગે છે. ફરક છે. ઉપર ભોગતા કોણ છે? ભગવાન. નીચે અહીંયા કોણ ભોગતા બનવા માંગે છે? જીવાત્મા. તો આ રીતે વૈકુંઠ જગતની અંદર જે જીવન છે એ વાસ્તવિક છે, ને જે કંઈ વાસ્તવિકતા છે એનું પ્રતિબિંબ અહીંયા જોવા મળે છે. તો ભક્તિ રસામૃત સિંધુની અંદર 12 પ્રકારના રસોનું વર્ણન છે. હા, 5 મુખ્ય અને 7 ગૌણ. તો 5 મુખ્ય રસ છે, એમાં શરૂઆતમાં શાંત રસ, શાંત ભાવ. શાંત રસ એટલે કે વ્યક્તિ કોઈ વસ્તુને એપ્રિશિએટ કરે, એ મહાનતાને, એને કહેવાય શાંત રસ. જેમ કે તમે જાઓ, પહાડ જુઓ, કોઈ સૂર્યપ્રકાશ જુઓ, તમે શું કરો? એને એપ્રિશિએટ કરો. નદીને જુઓ, એપ્રિશિએટ કરો. તો એવી એરિયામાં જઈને તમે એપ્રિશિએશન કરો, તમને જે આનંદની અનુભૂતિ થાય એને કયો રસ કહેવાય? શાંત રસ. રસનો અર્થ થાય છે કે કોઈ પણ ક્રિયાઓ આપણે કરીએ, એ ક્રિયાઓ દ્વારા જે આનંદનો અનુભવ થાય એને શું કહેવાય? રસ. ટેસ્ટ, અંગ્રેજી ભાષામાં કહીએ તો ટેસ્ટ. જેના કારણે તમને ક્રિયાઓ કરવા માટે તમે શું થાવ? વારે ઘડીએ પ્રેરિત થાવ, તો એને કહેવાય રસ. તો શાંત રસ એટલે જેમ પહાડ છે, કોઈ મોટી વિશાળ વસ્તુ છે, એમાં તમે એને એપ્રિશિએટ કરો, તમે જુઓ કે ઓ સરસ છે, તો એને કહેવાય શાંત રસ. એવી રીતના કોઈ વ્યક્તિ ભગવાનની મહાનતા અને એપ્રિશિએટ કરે, હા ઓ ભગવાન કૃષ્ણ મહાન છે, તે એવા ભક્તને કહેવાય શાંત રસ. હા, તો શાંત રસ આ ભૌતિક જગતમાં પણ છે અને આધ્યાત્મિક જગતમાં પણ છે. પરંતુ ભૌતિક જગતમાં જે શાંત રસ છે, કેવો છે? ઉલટો. જ્યાં કેવો છે? સીધો, છતો છે, રિયલ છે. આ કેવો છે? એનું રિફ્લેક્શન, પ્રતિબિંબ છે એનું. એવી રીતના દાસ્ય રસ. તો આ ભૌતિક જગતમાં પણ જોઈએ આપણે કે એક માલિક હોય અને એક સેવક હોય. હા, કંપનીની અંદર તમે જુઓ, કોઈ માલિક મુકેશભાઈ અંબાણી, રિલાયન્સના માલિક, બાકી બધા નોકર એના, સેવક બધા. તો અહીંયા પણ માલિક નોકર છે, તો અહીંયા પણ એક સંબંધ કેવો છે? દાસ એટલે એનો સંબંધ, દાસ સાથે સંબંધ. ઉપર પણ છે સંબંધ, માલિક કોણ છે? ભગવાન. અને સેવક કોણ છે? એમના ભક્તો. પરંતુ આ જગતની અંદર જે માલિક અને સેવકનો સંબંધ છે, કેવો છે? ઉલટો. અહીંયા માલિક અને સેવકનું જામતું નથી. માલિક સેવકને શું કરે? એને શોષણ કરવા માગે, અને સેવક કામચોરી કરવા માગે. હા, આવું જ થાય ને. જે નોકરી કરવાવાળો હોય એ શું વિચારે? કેટલું ઓછું કામ કરવું. ને માલિક શું વિચારે? કેટલું જુદું કામ કરાવવું એની પાસે. જ્યારે ઉપર કેવું છે? ઉલટું. સેવક જે છે એ માલિકની ફૂલ સેવા કરવા માંગે છે, ને માલિક જે છે એ સેવકની સેવા જ્યારે પ્રસન્ન છે કે બસ આ બહુ થઈ ગયું હવે. એને પ્રેમયુક્ત સંબંધ હોય છે બંધો વચ્ચે. જેમ કે હનુમાનજી જોઈએ, હનુમાનજી, તો હનુમાનજી ભગવાનના કેવા છે? દાસ્ય ભક્ત. તો હનુમાનજીને સેવા આપી રામચંદ્ર ભગવાને કે લક્ષ્મણ માટે તમે લઈ આવો, સંજીવની લઈ આવો. તો હનુમાનજી ગયા, તો સંજીવની લેવામાં રસ્તામાં ઘણા વિઘ્ન બધા આવ્યા. હા, દેવતાઓ દ્વારા ઘણા વિઘ્ન બધા નાખ્યા, રસ્તો બ્લોક કર્યો એમનો, ઘણી વિઘ્ન બધા આવે છે. છતાં પણ હનુમાનજીએ પોતાનું કામ મૂક્યું નહીં. હવે આપનો ભૌતિક જગતનો કોઈ સેવક હોય, કોઈ રિલાયન્સ વાળો માલિક કે તમે આ જાઓ, આ કામ કરી આવો, ને ઘણા વિઘ્નો આવે, સાહેબ રસ્તો બંધ છે, હડતાળ પડી છે, પેટ્રોલ ખતમ થઈ ગયું, હવે તડકો ઘણો છે, ગમે એટલા બહાના કરીને કામને શું કરે? ટાળી દે. કારણ કે એમાં એનો કોઈ પ્રેમ છે નહીં. ત્યાં તો એને છટકબારી કરી ગમે તે. જેમ કે અહીંયા બી ઘણા જોઈએ, ઘણા ભક્તો અહીંયા કોઈ સેવા કરવા આવતો હોય, સેવા કરતા હોય, તો સેવા કરવામાં શું છટકબારી મારે. છટકબારી ખબર ને બધાને શું છે? આ ગુજરાતી ભાષામાં શબ્દ છે, છટકી જાય.
એટલે ભાઈ આજે તો મારું ઘરમાં આ કામ છે, અથવા તો મને શું કહેવાય તાવ આવે છે, કંઈ હોતું ન હોય, મને ખાલી એક બહાનું કાઢે આવી રીતના. તો જે સેવક જે છે એ શું કરે, એ હંમેશા જેમ બને તેમ ઓછું કરવા માંગતો હોય. હા, આ ભૌતિક જગતની અંદર. અને જે માલિક છે જેમ બને વધારે કામ કરવા માંગતો હોય એની પાસે. પણ ભગવાનના ધામમાં એવું નથી. સેવક છે ફૂલ કરવા માંગે છે, છેલ્લી હદ સુધી કામ કરવા માંગે છે. જેમ કે હનુમાનજી આટલે વિઘ્નો આવ્યા છતાં પણ એ શું કરે છે, સંજીવની લઈને આવે છે. છેલ્લે મળતી નથી એમને સંજીવની. કેટલા ઝાડ પડ્યા છે, કઈ સંજીવની લાવું? તો કદાચ હનુમાનજી પાછા આવે ને કે રામ ભગવાન મળીને સંજીવની શું કરવું હવે? હનુમાનજી બુદ્ધિ લગાવી કે આટલો ધક્કો ખાઈને અહીંયા આવ્યો છું, તો કામ કરીને વગર ના જાવ તો રામ ભગવાન ખુશ થશે, કાંઈ ને કાંઈ તો કરવું જ પડશે. આખો પહાડ ઉપાડી લીધો અંદર, આખો પહાડ ઉપાડીને લઈ આવ્યા અને કીધું ગોતી લો કઈ સંજીવની છે એમાંથી. અને રામ ભગવાન જે છે હનુમાનની સેવાથી ઘણા પ્રસન્ન થયા. તો હનુમાનજીને પુરસ્કાર શું આપ્યો એમને કે હનુમાનજી તમે લો, તમારું કામ કર્યું, તમે બોનસ જવા છે, દિવાળીમાં તમારું બોનસ આપ્યું, તમને જાઓ ખર્ચો થોડા વેકેશન ફરી આવો બધા આવી રીતના. શું રામ ભગવાને બોનસ આપ્યું એમને? રામ ભગવાને હનુમાનજીને ગળે લગાવ્યા કે હનુમાનજી તારી સેવાથી હું ઘણું પ્રસન્ન છું. ને હનુમાનજીને પીઠ થપથપાવી. હનુમાનજીને આટલું મળી ગયું ને બસ, એ શું છે એમનું બોનસ, બાકી કંઈ જોઈતું નથી. તો ભગવાન રામ એમની સેવાથી પ્રસન્ન થયા. એ પ્રસન્નતા જોઈને હનુમાનજી શું છે, પ્રસન્ન. તો આને કહેવાય દાસ્ય રસ. એ શું છે? તો ભૌતિક જગતમાં ઉલટો હોય છે, એવી રીતના સાખ્ય રસ. તો આ જગતના મિત્રો હોય બધા. હા, તો બે મિત્ર ક્યારે બને? જ્યારે એમના સ્વાર્થ હોય. સ્વાર્થ ખતમ તો બે મિત્રો શું બની જાય? દુશ્મન. હા, દુશ્મન થઈ જાય. પરંતુ ભગવાનના ધામની અંદર જે મિત્રતા જે છે એમાં કોઈ સ્વાર્થ છે નહીં. જેમ કે મિત્રનું ઉદાહરણ તમે જુઓ, ગીતાના પેજ ઉપર જ છે. અર્જુન અને કૃષ્ણ બે મિત્રો છે. ભગવાન તો ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન છે, તો ખૂબ મહાન છે. વિચાર કરો, કોઈ વ્યક્તિ ખૂબ મોટો હોય, ખૂબ વિશાળ હોય, ખૂબ યશસ્વી હોય, એ વ્યક્તિ કોઈ તુચ્છ કામ કરે? પોતાના મિત્રનું કોઈ વાહન હાકે? ભગવાન રથ ચલાવે છે. કોનો? અર્જુનનો. કોઈ શરમ વગર. કેમ? મારો મિત્ર છે, ચલાવું છું. ભગવાન એવી કોઈ શરમ છે કે હું ભગવાન છું, લોકો હું વિચારશે બધા? હા, ભગવાન પોતાના મિત્રો માટે શું કરે છે? પોતાની ભગવાન બનવાની ભાવનાને બી છોડી દે છે. મારો મિત્ર છે, હું કરીશ. ભગવાન એમના મિત્રો માટે શું શું નથી કરતા? હા, ઇવન પોતાનો સ્વાર્થ છોડી દે છે. જેમ કે સુદામા એક મિત્ર છે ભગવાનના. જ્યારે દ્વારકામાં સુદામા આવે છે, તો જેમ કોઈ મિત્ર પોતાના મિત્રને મળવા જાય, એના ઘરની અંદર ભગવાનનો પેલેસ, જે રૂકમણીજીનો પેલેસ, જે પેલેસમાં કોઈ બીજું પ્રવેશ કરી શકે નહીં, ભગવાન સુદામાને એ રૂમ રહેવા માટે આપે, તમે અહીંયા રહો. એટલે કેટલું મોટું સન્માન કહેવાય સુદામા માટે. ને ભગવાન જાતે પોતાના મિત્રોના પગ ડાબે છે, એના પગ ધોઈ છે, સેવા કરે છે એમની. કોઈ મિત્ર કરે? એવી રીતના કોઈ ના કરે. એ છોડો, વૃંદાવનની અંદર કૃષ્ણના મિત્રો છે બધા. હા, ઘણા મિત્રો છે, સુદામા, શ્રીદામા, હા, બલરામ ઇત્યાદિ બધા મિત્રો. તો ભગવાનના માથા પર ચડી જાય છે બધા, રમે છે એમની સાથે. અને ભગવાન પોતાના મિત્રો માટે કાળિયા નાગને નાથવા માટે પાણીમાં કૂદકો મારે છે, યમુનામાં કૂદકો મારે છે. હા, તો આ છે વાસ્તવિક મિત્રતા. એક મિત્ર બીજા મિત્ર માટે બધું કરવા તૈયાર છે, અને બીજા મિત્ર પણ બીજા મિત્ર માટે બધું કરવા તૈયાર છે. હા, તો આ જગતની અંદર એવી મિત્રતા જોવા મળતી નથી. ક્યાં મળે? વૈકુંઠ લોકની અંદર. એ વાસ્તવિક મિત્રતા છે. એવી રીતના વાત્સલ્યતા, તો અહીંયા પણ મા પુત્ર, પિતા પુત્ર, એવી રીતના વાત્સલ્ય હોય છે. માને પોતાનો દીકરો પ્રિય હોય,
પણ દીકરો મોટો થાય એટલે માને તગડી દે ક્યાં? વૃદ્ધાશ્રમમાં. ને આજકાલ તો માઓ ખતરનાક છે કે ઇવન માં ગર્ભવતી હોય છોકરાના પેટમાં મારી નાખે, એને કોઈ વાત્સલ્યતા નથી. એવા ઘણા કિસ્સા જોવા મળે છે આજકાલ. તો બધા છોકરાઓ, મોટા છોકરાઓને માર નાખ્યા હોય, 5 છોકરા માં માર નાખે, બાપ માર નાખે છે, એવા ઘણા કેસ બધા બનતા હોય છે. કારણ કે આ જગતમાં કોઈ પ્યોર વાત્સલ્યતા છે નહીં. અને જે કંઈ માં કે પુત્ર વચ્ચે વાત્સલ્યતા છે એ વાસ્તવિક જે વાત્સલ્યતા છે એનો શું છે? પ્રતિબિંબ છે, એટલે ટકતી નથી. તો વાસ્તવિક વાત્સલ્ય જોવા મળે યશોદા કૃષ્ણની વચ્ચે, અથવા દેવકી કૃષ્ણ વચ્ચે, અથવા વૃદ્ધ ગોપીઓ જે છે અને કૃષ્ણ વચ્ચે, કે જે કૃષ્ણ સાથે એમનો એક વાત્સલ્ય રસમાં સંબંધ છે. તો રિયલ ક્યાં છે? ઉપર. વિકૃત ક્યાં છે? અહીંયા. એવી રીતના ભગવાનની પત્નીઓ, અહીંયા પણ પતિ પત્ની હોય છે, હા, પણ અહીંયા પતિ પત્નીનો ડાયવોર્સ થાય છે. જરાક પ્રોબ્લેમ થાય એટલે શું થાય? એક જગ્યાએ વાંચ્યું મેં, લગ્ન થયા અઠવાડિયા પછી શું થયો? ડાયવોર્સ. અને આજકાલ મેં જોયું ઘણો એક ક્રેઝ બની ગયો છે આવી રીતના. ઘણા પિતાજી કહેતા હોય કે છોકરીને ભણાવીએ, એવું કે અહીં નોકરી કરે. કેમ? તો એ કદાચ પાછી આવે તો એને મનમાં ભય થઈ ગયો છે, અંદરથી શું થઈ ગયો છે કે આ પાછી આવવાની જ છે રી અંદર, તો મારા માથામાં બોજો ન થાય, કમસે કમ નોકરી કહીને પોતે હલાવી દે પોતાનું. હા, કેવો મતલબ છે કે પહેલેથી નેગેટિવ વિચાર્યું છે, પહેલેથી નેગેટિવ વિચારધારણા છે કે આ ટકવાની નથી. અહીંયા પોઝિટિવ વિચારધારણા છે નહીં કે ગમે તે પરિસ્થિતિમાં ટકી જાય અંદર. તો જે કંઈ હોય, મતલબમાં કહેવાનો મતલબ છે કે આ ભૌતિક જગતમાં કોઈ પતિ પત્નીના સંબંધ કેવા છે? વિકૃત છે, જેને કહેવાય શૃંગાર રસ. શું કહે છે? હા, અથવા માધુર્ય રસ. તો આ જગતની અંદર પતિ પત્નીમાં વિચ્છેદ થાય છે. ભગવાન કૃષ્ણની 16,108 રાણી છે દ્વારકાની અંદર, પરંતુ કોઈમાં લડાઈ ઝઘડા થતા નથી, બધા પ્રેમથી રહે છે બધા. ને ભગવાન બધી રાણીઓ સાથે રહે છે, 16,108 રાણીઓ સાથે. ને એવી રીતના શૃંગારસની અંદર બીજો એક ભાગ છે જેને પરકીય રસ, જે વૃંદાવનમાં જોવા મળે છે, જે ગોપીઓ કૃષ્ણ વચ્ચે, હા, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ. આ ભૌતિક જગતમાં બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોય છે. કેમ? કારણ કે ઓરિજિનલ ક્યાં છે? ઉપર. અહીંયા શું છે? વિકૃતિ. તો ઉપરની બધા નકલ મારવા માંગે છે અહીંયા બધા. ઓરિજિનલ ક્યાં છે? ઉપર. અને અહીંયા જે બધું ઉલટું છે ત્યાં ઓરિજિનલ છે. જ્યારે બી આપણે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ વિચારીએ તો આ ભૌતિક જગતના બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ વિચારતા આપણે બધા. પણ એ કેવા છે બધા? એ બધા એને કહેવાય ટોટલી ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિ પર આધારિત. જ્યારે ઉપર જે છે ગોપીઓ કૃષ્ણ વચ્ચે સંબંધ છે એ શુદ્ધ પ્રેમ પર આધારિત છે. જેમ આપણે દાસ્ય ભાવનો સંબંધ જોયો, શાક્ય ભાવનો જોયો, વાત્સલ્ય ભાવનો જોયો, એવી રીતના શૃંગાર ભાવનો. જેમ કે ઉદાહરણ તમને આપું કે એક વાર્તા છે કે એકવાર ભગવાન કૃષ્ણ પરીક્ષા કરવા માંગી કોણ મારો સાચો ભક્ત છે. તો અમને ડ્રામા કર્યો એવો કે એમનું માથું દુખે છે, અને બધા ડૉક્ટરો બધા આવે અને કહે છે કે ભાઈ ભગવાનનું માથું દુખે છે. તો નારદ મુનિ આવ્યા, ભગવાને કીધું કે ડૉક્ટરની દવાથી મારું માથું દુખવાનું બંધ થવાનું નથી. કોઈ મારો ભક્ત એની પગની ધૂળ મને આપે અને હું એને માથામાં લગાવું તો મારું માથું દુખતું બંધ થઈ જાય. તો કયો ભક્ત પોતાના ભક્તની ધૂળ ભગવાનના માથામાં લગાવે? કારણ કે તમે ભગવાનના અંદર મૂર્તિ છે, તમે જઈને તમારા પગ ભગવાનના માથામાં મૂકો. તમે આપણે ચંપલ પહેરીને મંદિરમાંથી આવતા, પગ ક્યાં મૂકવાના? કેટલો અપરાધ છે ભગવાનના માથા પર પગ મૂકવા આવી રીતના. તો બધા ભક્તો ના પાડે છે બધા કે ભાઈ કૃષ્ણના માથા પર થોડું આપણે પગની ધૂળ દેવા આવી રીતના. આવો અપરાધ અમારે કરવો નહીં. બીક લાગે છે કદાચ ભગવાનનો અપરાધ કરવાથી અમને નરક મળશે. એ બધા નારદ મુનિ બધા ભક્તો પાસે જાય છે, છેલ્લે વૃંદાવનની ગોપીઓ પાસે જાય છે અને કહે છે કે કૃષ્ણનું માથું દુખે છે, તમે તમારા પગની ધૂળ આપો તો જો કૃષ્ણને માથે લગાવીએ
તો એનું માથું સારું થઈ જાય. તો ગોપીઓ કે લઈ જાઓ, તમે નરકમાં જશો નથી, કઈ વાંધો નહીં. તો ગોપી લોકો હંમેશા નરકમાં રહેવા તૈયાર છે જો એનાથી ભગવાનનું માથું દુખવાનું થતું હોય, બંધ થતું હોય. એટલે ગોપીઓને પોતાના સુખની ઈચ્છા છે નહીં, ભગવાનના સુખની ઈચ્છા છે. ભૌતિક જગતમાં બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કહેવાય, પોતાની સુખની ઈચ્છા કરતા હોય. અહીંયા ઉલટું છે, ત્યાં કેવું છે, છતું છે. તો રિયલ ફ્રેન્ડ કોણ છે? ભગવાન છે. શ્રોદમ સર્વભૂતાનામ, કૃષ્ણ રિયલ ફ્રેન્ડ છે, રિયલ પ્રેમી એ છે, રિયલ પુત્ર એ છે, રિયલ માલિક એ છે. અને આપણે જગતની અંદર એ સંબંધ નકલ કરવા માંગીએ તો ડમી ઓબ્જેક્ટ, ડમી સંબંધ બનાવીએ બીજા સાથે, જે ભૌતિક શરીર ધારણ કરેલા હોય બધા. પરંતુ એ સંબંધ કેવા છે બધા? એમ સપનામાં આપણે જોઈએ ને સંબંધ એવા પ્રકારના, એમાં કોઈ વ્યક્તિને સુખ કે આનંદ પ્રાપ્ત થતો નથી, કારણ કે એમાં એ ભૌતિક શરીર પર આધારિત સંબંધો છે બધા, એ આત્મા પર આધારિત સંબંધ છે નહીં. એ જેના કારણે આ જગતમાં લોકો દુઃખ અને કષ્ટ અનુભવે. હા, તો ઓરિજિનલ ક્યાં છે બધું? ભગવાન ધામની અંદર. તો આ શ્લોકમાં સમજાવે છે ઉદ્ધવ મૂલમ અધો શાખા, કે આ ભૌતિક જગત છે એ વૈકુંઠ જગતનું ઉલટું પ્રતિબિંબ છે. ને વૈકુંઠ જગતને પ્રાપ્ત કરવું હોય તો આ ભૌતિક જગતના જે આસક્તિઓ જે છે, જેમ તમારે વાસ્તવિકતામાં આવવું હોય તો સપનામાંથી બહાર આવવું પડે તમારે, બરાબર? હવે કોઈ કે સપનું પણ જવું છે ને વાસ્તવિકતામાં બી આવવું છે, તો શક્ય છે? હા, સપનામાં દેખાતું હોય ને હું રાજા છું અને મારી રાણી છે અને મારો મહેલ છે, બધું દેખાતું હોય, અને રિયલમાં બહાર રાજા હોય, રિયલમાં રાણી હોય, એની રિયલમાં બધા નોકરો હોય, પણ એને કોઈ કહે ભાઈ તું રાજા છે, આવી જા બહાર. ના, હું રાજા છું. તે સપનામાં જે સુખ ભોગે છે બધું કેવું છે? મિથ્યા છે. સપનામાં કંઈ છે, વાસ્તવિકતા નથી. રિયલ બહાર આવવું હોય તો સપનોમાંથી જાગીને વાસ્તવિકતામાં આવવું જોઈએ. એવી રીતના આપણી વાસ્તવિકતા શું છે? આપણે બધા કૃષ્ણના સેવકો છીએ, એ વાસ્તવિકતા છે, રિયાલિટી છે. આપણે બધા અમીર બાપના ઓલાદો છે બધી, આપણા પિતાજી બહુ અમીર છે, કૃષ્ણ ભગવાન. હા, કોઈ કમી નથી કૃષ્ણ પાસે. પરંતુ આપણે સપનામાં શું વિચારે છે? હું અનાથ છું, મારું કોઈ નાત નથી, હા, મારે બધું જાતે કરવાનું છે, આમ છે તેમ છે. આપણે એ રીતે સપનામાં પૂરા ડૂબી ગયા છે અંદર. તો આ સપનાની છોડીને એને કટ કરવું, અજ્ઞાનતાને કટ કરી અને જ્ઞાન પ્રાપ્ત કરવું કે વાસ્તવમાં આપણો સંબંધ કૃષ્ણ સાથે છે. તો આ ભૌતિક જગતની આસક્તિ તૂટે ત્યારે ભગવાન સાથે આસક્તિ બંધાય. હા, તો વાસ્તવિકતામાં આવવા માટે તમારે અજ્ઞાનતામાંથી બહાર આવવું પડે. તો ભગવાન કહે છે કે વ્યક્તિએ આ જે વૃક્ષનું પ્રતિબિંબ છે એને છોડીને વાસ્તવિક વૃક્ષ જે છે એને પકડવું જોઈએ. ખબર પડી બધાને? તો વાસ્તવિક વૃક્ષ શું છે? વૈકુંઠ લોક. અને એમાં જવા માટે અવસર છે આ માનવ જીવન. તો આપણે આપણી જાતને જગાડવાની છે. શું કરવાની છે? આપણે સૂઈ ગયા છે બધા, હા, સપનામાં સૂઈએ છે, આપણે કંઈ સચેતન છે નહીં. તો જેમ કોઈ વ્યક્તિ સૂતો હોય ને સપનામાં જગાડવું હોય તો શું કરવું પડે? આપણે કોણ કહેશે? તમે રાતના સૂતા છો, તમારા ઓફિસનો ટાઈમ થઈ ગયો, સ્કૂલનો ટાઈમ થઈ ગયો હોય તો કોઈ શું કરશે? હે ભાઈ ઉઠો, ચલો ચલો જવાનું છે, હા, બોલવું પડે ને એવી રીતના. એવી રીતના આપણે સૂતા હોય ને, સપનામાં સૂતા છીએ, આ ભૌતિક જગતના ભોગ વિલાસમાં સૂતા છે. આપણે જાગવું હોય તો શું કરવું પડે? એને જોરથી રડ પડવી પડે. હે ભાઈ જાગો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્ર જે છે એ ચેતનાને જગાડે છે. શું છે? એ જાગે છે તેની અંદરથી, એ યાદ કરાવે છે. જેમ કોઈ ગાડો માણસ ભૂલી ગયો હોય ને, યાદ એની આસક્તિ જતી રહી, બધી ભૂલી ગયો હોય, એ રીતના ભગવાનનું નામ લેવાથી પાછીની યાદાશ રિવાઇવ થાય છે. એ યાદ કરે છે, હું તો આ જગતનો વ્યક્તિ છું, અહીંયા આવી ગયો.
હા, તો એ ભગવાનનું નામ લેવાથી, હરે કૃષ્ણ મંત્ર જપ કરવાથી ધીરે ધીરે આપણને યાદ આવે હું કોણ છું, ભગવાન કોણ છે, આપણો સંબંધ શું છે. એ રીતે ધીરે ધીરે આપણી ચેતના આપણે રિવાઇવ કરીએ. તો આ મહામંત્ર જે છે એ આપણી ચેતનાને જગાડવા માટે છે. આપણે હુતા છે બધા. ચેતના મહાપ્રભુ એક કીર્તન ગાય છે, જીવ જાગો ગોરા ચાદર બોલે રે, ઘટ નિંદ્રા છાડો માયા પિચાસી ન કોલે રે. બધા માયારૂપી એક કેવી છે પિચાસીની, એના ખોળામાં બધા હુતા છે કે હું કેવો છું, મજામાં છું, પરંતુ માયારૂપી નિંદ્રામાં બધા સૂઈ છે. એને જગાડવો હોય તો શું કરવું? જીવ જાગો, ઉઠો, જાગો, વાસ્તવિકતામાં આવો, સુતા ના રહો બધા. તો ગીતા જે છે, ભગવાનનું નામ જે છે એ આપણે જગાડે છે બધાને, કે આપણે જે બધા જે કંઈ ભૌતિક કાર્યોમાં એટલા દુઃખી થઈએ છીએ એ બધા વાસ્તવિક નથી, બધા એ સપના જેવા છે બધા. એનો આપણી સાથે કંઈ સંબંધ છે, પણ આપણે એટલું મહત્વ એને આપેલું છે કે આપણે વિચારે કે એના વગર તો હું તો ગયો, બસ પતી ગયું, એના વગર મારું જીવન કોઈ છે જ નહીં. એટલું આપણે મિથ્યા વસ્તુને મહત્વ આપીએ છીએ. કાલે સમાચાર સાંભળ્યા, અમારા ડૉક્ટર સાહેબ અમને કહેતા હતા કે પ્રભુજી એનું નીટનું પેપર ફૂટી ગયું ને તો 2-3 છોકરા સુસાઇડ કરીને મરી ગયા. હવે એમાં સુસાઇડ કરવાની શું જરૂર હતી અંદર? કારણ કે ભૌતિક વસ્તુ એટલું મહત્વ આપી દીધું. પેપર ફૂટી ગયું, બીજી પરીક્ષા આપતે હું ફરક પડવાનો હતો એની અંદર. જે લોકો ડૉક્ટર નથી બનતા મરી ગયા બધા, જીવતા નથી બધા. ઓલી ડૉક્ટર કરતાં બીજા હારા જીવે છે. ભલે ડૉક્ટર કરતાં ડૉક્ટરની હાલત હું થતી હોય મને ખબર છે. ત્યાં MD બનતા હોય 36 કલાકની લાગી જાય ડ્યુટી હોસ્પિટલની અંદર, એ જાનવર કરતાં ખરાબ જીવન જીવતો હોય ત્યાં. તો આ બધી કેવી છે મિથ્યા ધારણાઓ બધી રહ્યા, કે વ્યક્તિ વિચારે કે આ વસ્તુ બહુ આશા રાખી હતી મને પ્રાપ્ત થવાની, મને ના મળી તો હવે હું ગયો. પણ જે આશા રાખો છે એ આશા કેવી છે? બધી ખોટી આશા છે, એ વાસ્તવિક આશા છે જ નહીં. ચલો ડૉક્ટર બની બી જતે, એક દિવસ મૃત્યુ તો આવવાની જ છે. ક્યાં જવાનું છે પછી મૃત્યુ પછી? હા, આ સપનું ભાંગવાનું જ છે એક દિવસ. તો એટલા માટે ખોટા ભૌતિક કાર્યોમાં આપણે એટલા ગૂંચવાઈ જવું જોઈએ. ઠીક છે, જેનું શરીર નિર્વાહ કરવા માટે જરૂરી છે એટલું વાસ્તવિકતા તરફ વધવું જોઈએ. એટલા માટે વેદોમાં કહે છે તમસોમાં જ્યોતિર્ગમા. હા, તમોગુણમાંથી ક્યાં આવો? જ્યોતિમાં આવો. અસતોમાં શતગમા. અસતમાંથી સમાવો, સતમાં આવો. આ જગત અસત છે, સત શું છે? વૈકુંઠ લોક છે. તો આ વિશ્વાસ શું છે આપણાને? આ શ્લોક દ્વારા ભગવાન સમજાવે છે આપણને. શું કરો? જ્ઞાનની તલવારથી આ અસત વૃક્ષ છે ને કાપી નાખો અને ક્યાં આવો? સાચા વૃક્ષની અંદર. ઓકે, હરે કૃષ્ણ. કોઈનો કોઈ પ્રશ્ન હોય આ વિશે, કોઈ ટિપ્પણી હોય તો પૂછી શકો છો. ડાઉટ કોઈનો? હા, હું રિપીટ કરું, એટલે હું પ્રશ્ન રિપીટ કરું. હા, તો પ્રભુજીનો પ્રશ્ન એવો છે કે જે તમે કીધું કે માયાવાદીઓનો એવો ભાવના હોય કે હું છું એવો, પણ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે નિર્વિશ્વાદીઓ બ્રહ્મજ્યોતિમાં લીન થવા માંગતા હોય ને પોતાનું અસ્તિત્વ ખતમ કરવા માંગતા હોય, તો અસ્તિત્વ ખતમ કરવા માગે છે પણ એમાં અહમ બ્રહ્માસ્મિ બ્રહ્મજ્યોતિમાં એવો ભાવ હોય છે હું છું. એમાં પોતે ઝીરો ના બની જાય અંદર. જે ચેતનાને ઝીરો બનાવી શકાય ને, ઝીરો શક્ય છે જ નહીં. ત્યાં બ્રહ્મજ્યોતિમાં કેવો ભાવ હોય? હું ભગવાન બની ગયો, અહમ બ્રહ્માસ્મિ. હું મારા સિવાય બીજું કંઈ છે જ દુનિયામાં, હું જ છું. આ ચેતના આવી ચેતના વિકસાવે એ અહમ બ્રહ્માસ્મિ. ખબર પડી? હજુ કન્ફ્યુઝન છે? હા, કેમ કે ભૌતિક જગતમાં ઘણા દુઃખ છે બધા. હા, તો દુઃખ બધા છે તો એવું વિચારે, જે વ્યક્તિ કોઈ ઘણો વ્યક્તિ દુઃખી થાય એ વિચારે હું સુસાઇડ કરી નાખું તો દુઃખોમાંથી શું મળી જાય? મને મુક્તિ પ્રાપ્ત થઈ જાય, મને દુઃખ ભોગવવું નહીં પડશે.
એવી રીતના ભૌતિક જગતમાં ઘણા દુઃખો બધા અનુભવે વ્યક્તિ એ વિચારે હું આત્માનું વિલન કરી નાખું બ્રહ્મજ્યોતિની અંદર, તો ના રહેગા બાસ ના બજેગી બાંસુરી, ખતમ બધું એ રહ્યું અંદર, સંસાર બધો ખતમ. પરંતુ એ આત્માને એવી રીતના ખતમ કરી શકાય નહીં. ભગવાન ગીતામાં કહે છે કે આત્મા ખતમ થાય નહીં. તો માયાવાદી લોકો વિચારે કે અમે આત્માને બ્રહ્મજ્યોતિમાં લીન કરી દઈએ તો આ સંસારમાં પાછું આ દુઃખો બધા અનુભવ કરવા નથી. પણ બ્રહ્મજ્યોતિમાં હું છું એવો અનુભવ થાય, કેમ કે આત્મા સનાતન છે. એટલા માટે સત, ચિત્ત અને આનંદ. તો બ્રહ્મજ્યોતિમાં સત સનાતન હું છું એવો ભાવ રહેશે ત્યાં, કારણ કે આત્મા ખતમ કરી શકાતી નથી. એટલે બ્રહ્મજ્યોતિમાં જે લીન થયા હોય જે આત્માઓ, એ વિચારીને કે એ લોકો પણ કેમ કે આનંદ વગર રહી શકે નહીં જીવાત્મા, ત્યાંથી પણ પાછા જગતમાં પતન પામે. કોઈ વ્યક્તિ કેટલા સમય સૂતો રહેવાનો હોય? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, પછી જાગવું તો પડશે ને, બરાબર? કાં તો સપના જોઈ, કાં તો વાસ્તવિકતામાં આવી જાય, બેમાંથી એક. ડીપ સ્લીપમાં રહેવું તો બીમારી છે. બરાબર? ઓકે, બીજો કોઈ કોઈ પ્રશ્ન? ઠીક છે. હરે કૃષ્ણ. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રીમદ્ ભગવદ ગીતા કી જય. ગોર પ્રેમા.